છેલ્લા 4-5 દિવસથી સખત વરસાદ આવે છે. બપોર થાય ત્યાં વરસાદ આવી જાય એટલે કાંઈ કામ થતું નથી. તો અમારે અહીંયા નજીક છે માવા ડુંગર. ઘણીવાર ફરવા જઈએ છીએ, પણ આજ એમ શું છે કે તમને માવા ડુંગર દેખાડીએ. પહેલાં આપણે નીકળ્યા પહેલાં ભેહુંને પાઈ લઈએ, થોડુંક નીરી લઈએ ને પછી જઈએ. આ ભેહ તેરી ચી છે પાઈ લઈએ. હાલે પે હે, હાલે પે હે, હે. આ ગરમીનું માલ ઢોરનું ધ્યાન રાખવું પડે. આપણે ખેડૂ માણા ને આ ભેંસ છે ગાભણી, એટલે આમાં દિવસમાં આપણે 4-5 વાર પાણી પાવું પડે. હાલે ત્યાં ડૉક્ટર નથી, તું તારે પી લે. કેમેરાવાળો ભાઈ નજીક આવે ને એટલે બીવે છે, કારણ કે આ વચ્ચે બીમાર પડી ગઈ હતી. ડૉક્ટર આવતા બહુ એટલે એને એમ કે ડૉક્ટર છે. જયું હાલે પી લે. શું હવે નહીં પીવે એ? હવે આપણે પાડી પીવે તો પાઈ લઈ. હાલે હાલે હર પે પી લે. આપણે આ માલમાં 2 માલ છે, એક ભેંસ છે ને એક આ ખડાઈ છે. ભેં વઅહીંયા એમ છે હમણાં, એટલે આપણે બીજું માલ લીધું નથી. બીજું લેવાનું છે મોડું મોડું દિવાળીનું. આપણે અહીં નીણ ભાવરી જાય એટલે કાગળ ઢાંકી રાખવો પડે. નીત જાય પછી સાંજ સુધી ઉપાદીની. હર હાલ બસ હાલ. બીવે છે કેમેરાવાળા. જવું જવું નહીં ખાય હમણાં, જો બીવે છે. હવે આપણે સાંજ સુધી ભેંસની ઉપાદી નહીં આવીએ ત્યાં સુધી. હવે આપણે સનેડો અહીંયા મૂકવો પડશે, ગાડી કાઢવી. શરૂ નહીં થાય ત્યારમાં. હા, પલની વરસાદ ખાઈ ગયો છે બપોરે. દોરી મારવી પડશે જરા. હવે આમને પાછો લઈ લઈ. હાલો ભાઈ, ધક્કો મરાય. હવે એટલા હાટું હું દોરી મરાવી. ભાઈ હવે ગાડી નીકળી જાય એટલે ઉપાદીની. હવે છોકરાએ ગાડી મૂકી દીધી છે હાવ દિવાલ હરી, એટલે એ બારી ખુલે એમ નથી. એટલે આપણે આ દરવાજો ખોલીને અંદર જવાનું છે. અહીંથી થોડીક ભીં તો પડશે. એક પગ નાખવો પડે. આવી તો ગયા સીટ ઉપર. હવે ઉપાધિની લાવો દરવાજો ખેંચી લઈએ. આપણે એકલા જઈએ છીએ તો અપલખણાને ફોન તો કરું. અમે વરસાદ છે બેઠો જશે ડેવીરો. આ રિંગ તો વાગે છે. હાલો, તારે માવા ડુંગર આવવું છે? હા, તો ક્યાં છો? આવો છો? હા, તે આવી જલ્દી, જો અમે ઘેરે ઊભા. હા, ફટાફટ આવે તો છે. હા તો પાડીશ તો હથવારો થઈ જાય. આપણે અપલખણો આવે ત્યાં સુધી અહીંયા એક દુકાન ઉદ્ઘાટન છું છે, તો ત્યાં જરા કાંટો મારી હું મળે છે જોઈએ. એટલે
એટલે આ તો નાસ્તાની દુકાન લાગે. જાજુ ફરસાણ છે, હાટા, લાડવા, મોહનથાળ, શક્કરપારા છે, તીખા ગાંઠિયા છે, વણેલા જાડા ગાંઠિયા છે, સેવ છે, ઝીણી છે, ઘણું બધું છે આમાં તો. આ ઉદ્ઘાટનની જલેબી ને ફાફડી છે તો આપણે થોડીક ખાઈ લઈએ. જો લ્યો ને અહીંયા ભાઈ ઘૂસડું ખાવ. જલેબી સારી કકડી છે. મસ્તીની. એટલે આ દુકાન છે મેળ આવી ગયો. સાંજે વાહુ જવું હોય ને નાસ્તો કરવો હોય ને તો અહીંથી સીધું લેતા જઈને ભાઈ દુકાન ખુલ્લી રાખજો તમે મોડા સુધી. ને અપલખણો હવે આવી ગયો છે, 2 ઘૂસડા ખાઈ લઉં. હા હા તમે તારે જલેબી ને ફાફડા ખાઈ લો મારી વગેરે. એ મને ખબર છે, સવારે 3 ડીશ ખાઈ ગયો ને મેં તો એક જ ખાધી. સુગલભાઈ વાંસીતાની ક્યાં સડાઈ કરી? મને જઈ જમાનત કરી દેવાનો ને પાછો. એટલે એ હાટું તો લીધો છે તને. આડો દેવાની જરૂર પડી હોય આડા દેવા સરપંચ નો છોકરો કેદી કામ આવે છે આડો દેવામાં? ઈ નો હાલે આડા દેવામાં. આ પાછો હાથી પાડ્યો પણ પાછો એને ખાવા વધારે જોહે હો. એટલે કે ખવડાવજો મને ભૂખો રાખતા ને. આ પકોડા છે, સમોસા છે, એટલે ખવડાવી જ દઈએ ને. હાથીને લઈ જાય તો હાથીને ધરવવો તો પડે. 7-8 દાબેલી, 7-8 પકોડા એવું જોહે. હા એ તો અમને ખબર જ હોય કઈ તારે થોડે થાય નહીં. ખાવા તો જોવે જ ને ભલા. ખાવા તો આ બધું કરીએ છીએ. આ ટાયરમાં હવા અપલખણો બેઠો એમાં વહી ગઈ એટલે થોડીક પૂરી લઈએ આપણે. અહીંયા તો વહી ગઈ. તું બેઠો એમાં હવા વહી ગઈ. 600 માં એકવાર હવા હોય, નગર કારે હવા ન હોય ને મારો વાક કાઢે. હા હા નકર તો હવા વગીની કાઢી છે. અહીંયા બહાર કાઢે તો એટલે હવા પૂરતો, એટલે હવા પૂરતો. પણ તું બે એટલે બેસી જાય ટાયર. નકર અમે ઘેરથી પૂરી નીકળ્યા. હવે હવા ભરતા આવડતું નથી ને દોઢા થાય. ઓલા ભાઈ પૂરી દેતા તો કે હું પૂરું માપી તો 10 જ નીકળી. પણ આપણે શું છે ટાયર બેહે નહીં એટલે કે બસ એટલી. દબ્બી રાખો હવાર ઉધી આગળ. કેમ ટાયર નો બે? તો ટાયર ફાડી નાખે ને. ત્યાં ક્યાં વાળો? આને ખાવાનું નહીં જોવે. હવે આને કારે એક હવા નો હોય ને કારે ડીઝલ નો હોય ગાડીમાં. ભૂખ લાગે એને તો શું કરવાનું? એટલે હવે ઘાસલેટ નાખી જો ની 500 નો તો ઉપાધિ મટે. લા ઘાસલેટ થી નો હાલે, સિંગ તેલ થી હાલે. સિંગ તેલ તો ઓલા પેટ્રોલ પંપે જવું પડે. ત્યાં જવા દી. પીલી નાખતે ને જુગલભાઈ ઘેટવું. મેં કહું મોંઘું થાય. પોગી ગયા છીએ ને આ છે માલણ નદીનો ડેમ. પાણી ઘણું ભર્યું. અમે માવા ડુંગર પોગી ગયા છીએ અને ડેમ જોવો આખો ભર્યો છે. આ માલણ નદીનો ડેમ છે. હા માલણ નદીનો ડેમ. જે આપણે પાણી આવે ને અહીંયા બામણિયા ઈ. હા કેનાલ આવે ઈ જ ને. હા ડેમ પણ આખો ભર્યો કે જુગલભાઈ? આખો ભર્યો. મને તો ઊણો લાગે છે આમ જો ની. ઓલે પણ નિશાન છે ત્યાં સુધી પાણી ના ના ઊણો ન હોય. ફૂલ થઈ ગયો હવે. એલર્ટ મારેલું છે ફૂલે ફૂલ ડેમ છે એટલું. એટલે આ સપાટી કેટલી લીધી છે? બિલાન ઉગલવાન ને ત્યાં સપાટી લઈ લીધી હો. આ હામુ ગામ બીલા છે. હા આ નદી મળી અમારા ગામમાં નહેર આવે છે. નહેર એટલે કે કેનાલ આવે છે. હા એ તમારે લાગુ પડે, અમારે લાગુ નથી પડતી. અમારે લાગુ નથી પડતી. અમારા ખેતરને હેઠે નીકળી પણ અમારો ભાગ ઊંચો પડે. જુગલભાઈ નજારો તો જુઓ કેમ કુદરતી. હા લીલી નાખેર આમ દેખાય બધી નજર પોગે ત્યાં સુધી. ઝાડવું બાડવું મસ્ત આવે. સીન અહીંયા હોય ને. કેમેરા મારો સીન લેજે કેમેરા વાળા ભાઈ. જુગલભાઈ પાણી તો જુઓ કેટલું પીર્યું. હા પાણી ઘણું પીર્યું પણ મજા આવી જાય કે. એટલે આ તું ક્યારે લાવ્યો? ક્યાંથી લાવ્યો? મેં હું મારા ઘેરથી લાવ્યો. તે એકલાને ખાવાનું? એટલે પણ મોઢામાં મોળ આવે છે. મોળની વાત કરો માં રૂપિયા સેહે થાય. દોડો ખાવો હોય તો બોલો. અને ભોટકો અહીંયા નાખવાની મનાય છે. એના દોડો બીજા થાય. દોડો નહીં આપ તો ગાડીમાં નહીં બેહવા દો પાછો. હે એવું નહીં કરતા. આપ ખાપો તો લાય લાય. હા એમ. વાહ તળીને બેઠો તો એમ કે નહીં. હા લ્યો રોહિત, લ્યો બધા એક ખાવ. હાલો ભાઈ 650 નહીં આપતા. મને ખાલી ફોટામાં લઈ લે. ફોટું પાડલે મારું નનકું એવું. હા એનું ફોટું લઈ લે હરકી. અય ભત્રી લખણા એકલો અહીંયા થેલી લઈને બેઠો. લીંબુ લાવીને અહીંયા આપો લાય પછી આ મોળ વહી જાય છે. મીઠું લીંબુ. મીઠું લાય. 2 ફાડા હતા. એ થોડુંક લીંબુ રહેવા દેજે મારી વાહે. હાલ્યો મોળ સડી હો. મોઢામાં પાણી આવવા મળ્યું. ના કોને આમે તમારે મીઠું ઓછું છે તે. એલા પણ વધી જાહે આમાં.
એટલે આપણને અહીંયા પોલાવર મળી જાય એની હાટું એક ડોડો લાવ્યા હોત તો થાત. તો તમે ખાવી આપી દો ને. મારે અપા છે ને એટલે વધારે જોવે, તું આપી દે. અપ્પા હોય ને દોડા ન ખવાય, લાવો અહીંયા આવજો ભાઈ. એટલે એ ફરાળમાં હાલે. ફરાળ ન હોય તો હું ખાઈ જાય. આવે મારો ડોડો. તમારે ફરાળ છે ને? ભોટકું તે ખબર આવ્યું જ માથે બીડી જોવે. હા. અને એમાં આવો માહોલ, પાણીનો મજા માહોલ આવે. નજારો એટલે મજા જ બધા- આવ્યા. હા, એટલે બીડી પીવાનું મન વધારે થાય. ટાટું હવામાન છે કે મજા જ આવ્યા કરે. હા પાળી માં આયેલા હતા તને પડખે પાણી ભીર્યું હોય, એમાં પાણી તો મગરમચ્છ કારક કારક ડોકા કાઢતી હોય. આમાં મગેર્યું હશે હો. હોય જ ને, માછલા મગર બધું હોય. તું પકડી લે નીકળી હોય તો. નીકળી હોય તો પૂછડી પકડીને ઘા કરું બહાર. હા પેલા હું મગરમચ્છ પકડવાનું જ કામ કરતો, પણ એક ફર મોઢામાં નાખ્યો હાથ, દાંત પકડાઈ જાય તો કરડી ગઈ. એ પછી એનું હું છોડી દીધું. છોડી દીધું. સારું છું. બારી કેનાલ ની બારી આ હા, અહીંથી ખુલે, જરીક ખોલે ત્યાં ધોવા ધોવા છૂટે. હા આ મેન કેનારે આવડે આવી છે. હા મેન કેનાલ. આ હાલતા હાલતા ડેમ સુધી લઈ જવાનો છે અપલખણાને. એટલે પણ આ હકેરો કરતા ગાડી લે જઈ દેવો તો. પણ આપણે અહીંયા ગેટ બંધ છે ને, ગાડી અહીંયા આપણને ન આવવા દે. ગુગલભાઈ ઢાકડા જેવા કુતરા છે કે બે જોવો તો. હા, શાળા કરતો નહીં હો, નકર કરડી જા. હા શાળા ન કરાય, અમારી દોડીને જવું ત્યાં. હા એમ. આ બાજુ પડીએ તો ખાઈણમાં જઈએ, આ બાજુ પડીએ પાણીમાં જઈએ. તું તો વાંધો નહીં, ઠેકડો મારી જાય, પણ મારી જાય નો ઠેકડો મારી જાય. હા 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 એ નજારો જોવો પાણીનો. ડેમ ઉપરથી જાય, બાણા ઉપરથી. જુગલભાઈ હમ. અહીંયા હાલવાથી થાક ઓછો લાગે, ત્યાં રેતીમાં નીકળ્યા પગ દળાય. મહેશભાઈ અમારી હારે છે, કારણ કે એને અમને ઠેઠ દરવાજે લઈ જવાના છે, ડેમના દરવાજા જોવા. આમ હાલે રાખો ને કાંઈ કોઈને જાનમાં નથી જવાનું, આપણે ઉતાવળ રાખો અંધારું થઈ જાય. અહીંયા ધ્યાન રાખવું પડે ને પડી. આ જે દેખાય એ માલણ નદીનો ડેમ છે ને સામે દરવાજા છે. દરવાજા ઉપરથી પાણી જાય છે અત્યારે. આખો ફૂલ છે, ઓવરફ્લો છે અત્યારે ડેમ. નિશાણવાળા ગામડાને એલર્ટ આપેલું જ છે સાજી સપાટી છે. કે વધારે વરસાદ થાય તો એલર્ટમાં રહેજો. મને કવરાવતા નહીં, નકર આજે આમાં નાખી દેવાનો છું તમને ને સરપંચના છોકરાને બેયને. સરપંચના છોકરાને નાખો એટલે નાખજે, પણ મને તું રહેવા દે, હું તને નહીં ઓલાને ખબર. કહેજો વિડીયો ન ઉતારે, સરપંચનો છોકરો તો ઉતારે છે એ મારો ભાઈ, વિડીયો. આનો વિડીયો ઉતારતો નહીં તું. મને મકાઈ સડી ગઈ જો, હું નાખી દે આગળ ને. ના ના, એવું મૂકી જો તમને એ રહેવા દે, રહેવા મૂકો દે. તો. એલા રહેવા દે. અત્યારે હાલજી છે એ માલણ ડેમની ઉપર છે એ, અને નીચે છે બાવણા. પાણી જાય ને એને લહેરાટે કરે. પાણી તો જો આમ લે બધા દરવાજા ઉપરથી જાય. જુગલભાઈ આમ જોવો તો કેટલી પક્ષી નદી છે, આ કેટલા બાવણા હશે. આમાં બાણા છે 42. હા નજર પોગે ત્યાં સુધી આમ જો. હજી આપણે અડધે ને જ પગ્યા ડેમ ને વસાળે. અડધે ને જ પગ્યા, હજી આમ વધારે છે. આ ડેમના દરવાજાની લંબાઈ છે 1350 ફૂટ. અને તરી 35 ફૂટ જેટલી ઊંડાઈ છે. અને આ જ નદીનું પાણી અમારા ગામમાં કેનાળે આવે છે. દોસ્તો નજારો ખરેખર જોવા જેવો છે, અને તમારે અહીંયા આવવા જેવું છે. આપણે ડેમ ઉપર મૂકેલું છે સેન્સર મશીન. કેટલા ઇંચ વરસાદ પડે એ તમને આમાં ખબર પડે. અને જુગલભાઈ તમે ક્યાં ખાબક છો ને એ આમાં બતાવે, આઘા રહેજો. હે ધોમ છે તો. જુગલભાઈ હવે તમે જાઓ, મને અહીંયા બહુ ગમી ગયું છે, એટલે હું તો અહીંયા મજા કરી. હવે લહેરખડા આવશે મને તો. તમારે જાવ જ નીકળો હવે તમે. બાકી ઓલા ડોડાના પૈસા દઈ જાય ને અહીંયા રહેતું. એટલે ભાઈ દોડાના પૈસા તમારે મને દેવાના છે, હું લાવ્યો હતો. તો ગાડીમાં બેહાડીને અહીંયા તને લાવ્યો એ પૈસા મને આપવાના છે. એ આપણે દોડામાં વળી જાય. હા બસ, તો એ આપણે બેન વળી ગયા. હા તો વાંધો નહીં, હાલો તો આવું હારે બીજું હું. આ ડેમની અમને માહિતી નહોતી, પણ મહેશભાઈ હતા હારે એટલે અમને બધી માહિતી આપી, અને અમે ડેમનો નજારો માણ્યો. એટલે જાણવા મળ્યું ઘણું.
અમારા ફોલોવર અમારા વાટે 2 કલાકથી ઊભા. અમે આમ આટો મારીને આવ્યા ક્યાં સુધી ગયા ત્યારે ઊભા છે જી. એટલે હવે આને આપણે હાય હેલો કરી લઈએ. કેમ હાલો, છે? મજામાં? એક ફોટો લઈ લ્યો. ઉભા રહ્યો હરખા. હે જુગલભાઈ, હવે ગરમી ફૂલ થઈ ગઈ. એક બીડી પાઈ ગયો, બહાર મેન નીકળ્યા હો. બીડી તો પાઈ દે, દીહવાળી એક છે. અરે મુંજાવમાં મારું નામ લઈ લો, જગી જાય ગામ. ગામ જગી જાય. તારી જીભ એવી રહી કે જો જગવું. જગવો. એક જ દીહવાળી હતી, બીડી જગી ગઈ. એક ગાય 2 પક્ષી કહે ને. આપણે માલણ ડેમે આટો મારી લીધો, પોલાવર ઘણા મળ્યા, ફોટા પાડી લીધા ને હવે જવું છે અહીંયા મારુતિ નંદન હનુમાનજીનું મંદિર છે માવા ડુંગર ત્યાં. આપણે પહોંચી ગયા છીએ મારુતિ ધામ હનુમાન દાદાના મંદિરે. ધી હાથમી ગયો છે એટલે અંધારા જેખું થઈ ગયું છે એટલે આપણે લાઇટ રાખવી પડે. આપણે અંદર જઈને દર્શન કરીએ હનુમાનજી, કરી લઈ હનુમાનજી દાદાના. થોડાક વહેલા આવ્યા હોત તો સીન બીન બહુ સારા આવત. આપણે થઈ ગયું મોડું. જય મારુતિ નંદન. સીતારામ બાબુ. સીતારામ. મજામાં બાંભણી. બાંભણી. દોસ્તો, તો આ માવા ડુંગર આશ્રમ અમારા બાજુની ગામમાં મોટા ખોટોવડામાં આવેલું છે. દોસ્તો, તો આ માવા ડુંગર અહીંયા હનુમાનજીનું મંદિર આશ્રમ છે. એટલી બધી શાંતિ છે, એવો નજારો છે. આમ આપણે એમ થઈ જાય અહીંયા ભૂખ્યા ને તરીહા હુઈ રહી. કે ઘણા લોકોને ખબર નથી કે આ આશ્રમ અહીંયા છે. 80% લોકોને ખબર નથી કે આ આશ્રમ આવો માણવા જેવો અહીંયા છે. આવો, બેહો, જોવો, જાણો અને આવો આશ્રમ માણો. जय सिया राम। ये आश्रम मारुति धाम मावा डूंगर बोलते हैं, तालुका जेसर, जिला भावनगर। और ये हनुमान जी हैं, स्वयंभू है, कुदरती है, प्राण प्रतिष्ठा नहीं है, स्वयंभू है वर्षों से। मान्यता वाले भी आते हैं, लूट करते हैं। 2000 मानसों के लिए बासन है, लकड़ा है, रसोईया और कांचा सीधा ला कर आते हैं। भगत लोग शनिवार को ज़्यादा रहते हैं, थाल धरते हैं, मज़ा करते हैं। भगवान हनुमान दादा सबकी मनोकामना पूर्ण करते हैं। हनुमान दादा कुदरती हैं। जय सिया राम। જય સિયારામ. દોસ્તો, બાપુએ એવું કીધું છે કે અહીંયા લોકો માનતા કરવા આવે. અહીંયા 2000 માણસની રસોઈ થઈ રહી, એટલા વાસણ છે બાપુ પાસે આ આશ્રમમાં. દર શનિવારે લોકો અહીંયા લોટ કરવા આવે, દાદાનો થાળ ધરે. અહીંયા બાજુમાં આપણે ડેમ છે, ત્યાં માછલીઓ આવે છે એટલે એને આપણે મમરા નીરવા જવાના છે. માછલા છે બહુ મોટા મોટા. હા, આ વડલો તો જુઓ જુગલભાઈ, 1 વીઘામાં છે. આપણે અહીંયા મમરા નાખીએ જઈએ, આગળ માછલા આવશે. જો કવડું મોટું આવ્યું, જો અહીં જોઈ જાય, એ બહુ જબર છે. હે, હાલ હાલ એ એટલે બહુ મોટા છે. કેમ ખાઈ જતા બાધોમાં અડધા આ બાજુ આવો. હાલો હાલો હાલો, અડધા અડધા પડી જાવ નોખા નોખા. જુગલભાઈ, તમારા માછલાને વેલ પર બોલાવી લો. એટલે હું જો આ બાજુ રાખું છું પણ ત્યાં આવી જાય. જો આવ્યા. હા, જુગલભાઈ ચક બહાર આવે નહીં. બહાર નહીં આવે. દોસ્તો, તો આ હતી આજની અમારી સફર. ડેમ જોયો, અહીંયા હનુમાનજીના દર્શન કર્યા ને અહીંયા જુઓ પાણીનો નજારો જુઓ તમે. જરૂર એકવાર અહીંયા આંટો મારવા આવજો ને અમારી સફર અહીંયા આજ પૂરી કરીએ. પૂરી કરી ત્યાં સુધી અમને ફોલો કરતા રહેજો.